જૈન લવની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આ સેશનની અંદર સૌથી પહેલા આપણે કાર્યક્રમની રૂપરેખાને જોઈ લઈએ। સૌથી પહેલા આપણે ભજન કીર્તન સાંભળીને આપણા મનની એક સમાન રિધમ લાવવાનો પ્રયત્ન કરીશું। ત્યારબાદ આપણે એક વિષય પર ચર્ચા કરીશું। પછી 10 મિનિટ આપણે જીવનના આનંદ માટે સેલિબ્રેશન કરીશું, કહેતા કે ડાન્સ કરીશું, અને અંતમાં 10 મિનિટ આપણે ધ્યાન કરીશું। આ રીતનો આપણો આખો સેશન રહેશે। તો આજની આપણે શરૂઆત ભજન કીર્તનથી કરીએ।
આપણે બધાએ શાંતિપૂર્વક ભજન સાંભળ્યું અને આપણા મનની શાંતિમાં ધીમે ધીમે વધારો થયો. હવે આજે આપણે એવા ટોપિક પર વાત કરવી છે કે એ આપણને બધાને કાંઈક ને કાંઈક જીવનમાં ઉપયોગી થશે. એ પછી સામાજિક ક્ષેત્ર હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, વ્યક્તિગત હોય કે પારિવારિક હોય. સૌથી પહેલા અત્યારે એક ચર્ચાઓની અંદર બહુ મોટો વિષય છે એપેસ્ટાઇન ફાઇલનો. આ ફાઇલની અંદર મોટા મોટા ઉદ્યોગપતિ હોય, રાજકારણી હોય, મોટા મોટા નેતા હોય, એ તમામનું નામ આ એપ્સ્ટાઇન ફાઇલની અંદર આવેલું છે. તો અત્યારે બે પક્ષ પડી ગયા છે. અમુક લોકો એવા છે કે એપ્સ્ટાઇન ફાઇલનો સપોર્ટ કરે છે, તો અમુક લોકો એમનો વિરોધ કરે છે. અમુક લોકો એને નૈતિક માને છે અને અમુક લોકો એને અનૈતિક માને છે. હંમેશા જીવનની અંદર લોકો બે ભાગની અંદર વહેંચાઈ જતા હોય છે. કોઈ પણ વિડીયો હોય અથવા કોઈ પણ પોસ્ટ જ્યારે રિલીઝ થાય ત્યારે મોટાભાગના લોકો બે વાતમાં વેચાઈ જાય. સાચું ને ખોટું શું, શુભ અને અશુભ શું. અને આની અંદર એટલા અંદર ગરી જાય કે નિર્ણય લઈ શકતા નથી. એક પક્ષ એવો છે કે હંમેશા અમુક લોકોને નિંદિત કરે છે, જ્યારે બીજો પક્ષ એ અમુક લોકોને સન્માન કરે છે. અને જેને સન્માન કરે છે ને એનો સમાજમાં સંખ્યા વધે એ માટે પ્રયત્ન પણ કરતા હોય છે. પણ પ્રશ્ન એવો થાય કે આખું જે એથિક્સ, જે આ નીતિશાસ્ત્ર એટલે શું સાચું અને શું ખોટું, એમના વચ્ચેની પાતળી ભેદરેખા, એને નૈતિકતા કહેવાય. કે શું કરવું ને શું ન કરવું એની વચ્ચેની જે પાતળી ભેદરેખા છે ને નૈતિકતા કહેવાય. તો પ્રશ્ન એવો થાય કે આ જે નૈતિકતા છે એનો આધાર શું, એની પાછળનું રહસ્ય શું. તો આપણને જાણીને આશ્ચર્ય થશે કે જે નીતિશાસ્ત્ર છે, જે એથિક્સ છે, એમનો આધાર છે અહંકાર. કે પછી તને ખરાબ દ્રષ્ટિથી જોવામાં આવશે, એ રીતે આ ચોરને કહેવામાં આવતું હોય છે. અને જો બાળકને એવું કહેવામાં, અને જો તું ચોરી નહીં કર તો સમાજમાં તને સન્માન મળશે, પ્રતિષ્ઠા મળશે, રથયાત્રા નીકળશે તારી, અને ફૂલમાળા પહેરાવીને તારું સ્વાગત કરવામાં આવશે. એટલે આ રીતે આપણા અહંકારની પુષ્ટિ થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે બંનેની વચ્ચે ઊભા રહીને જોવું પડશે કે બંને અહંકારની વચ્ચે ફરક શું છે. એક એવો અહંકાર છે જે નકારાત્મક બાજુ છે અને એક અહંકાર છે જે સકારાત્મક બાજુ છે. પણ મૂળ તો આપણે અહંકારની પુષ્ટિ જ કરીએ છીએ ને. એક્ઝામની અંદર કોઈક નાપાસ થાય તો આપણે એવું કહીએ કે તારું અપમાન થશે અને જો તું ટોપ કરીશ ને તો સન્માન થશે. એટલે ખરેખર જે બાળક હોય ને જ્ઞાન માટે નથી ભણતો અને મહેનત કરે છે માત્ર સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટેની. એટલે આ રીતે કેવું થાય કે ખરાબ માણસના અહંકારને તો આપણે નુકસાન કરીએ જ છીએ, પણ સારા માણસને પણ અહંકારની પૂર્તિ કરીએ છીએ. અને જ્યારે અહંકારની પૂર્તિ થાય ને એ પણ એટલું જ નુકસાનકારક હોય છે. ખરાબ બનશે તો અહંકારની પૂર્તિ થશે, અને જો સારો બનશે તો પણ પ્રશ્ન. એટલે વ્યક્તિ અહંકારની વચ્ચે ડમાડોળ થતો રહે છે. એટલે નીતિશાસ્ત્રોનો આખો જે ઢાંચો છે ને એ અહંકાર ઉપર ઉભેલો છે. એમાં આપણને ખબર જ નથી પડતી. ઘણીવાર કેવું થાય, કોર્પોરેટ કંપનીઓ હોય એની અંદર CSR હોય કે CSRના અંતર્ગત અમુક પૈસાનું સમાજના પાછળ સહયોગ કરવાનો હોય, અથવા સામાજિક ક્ષેત્રની અંદર એની અંદર કોઈ પણ ખર્ચ કરવાનો હોય તો એની અંદર શું છે કે જે તે વ્યક્તિ, જે કે કંપની એ જે CSRની પાછળ ખર્ચ કરે છે સમાજની પ્રતિષ્ઠાના નામે, તો એની પાછળ એનો અહંકાર હોય છે.
એટલે આની અંદર બહુ ફરક નથી. ફરક એટલો જ છે કે ભાઈ એક અહંકાર છે એ નકારાત્મક છે, જે અનૈતિક લોકો દ્વારા ગણવામાં આવે છે, અને બીજો છે જે નૈતિક લોકો દ્વારા કરવામાં આવે છે એ એક સકારાત્મક અહંકાર છે. પણ બંનેના મધ્ય તો અહંકાર જ છે. પણ આપણે એવી દશા ઉપર શું ઊભા થઈ શકીએ કે જ્યાં કોઈ દ્વૈત જ ન રહે, કે હું સારો એમ પણ ના કહીએ અને એવું પણ ના કહીએ કે સામેવાળો ખરાબ છે. જો એવું થાય ને તો મનની જે દ્વૈતની અવસ્થા છે ને એ ધીમે ધીમે નાશ પામી જાય અને બંનેની અંદર સમાન સ્થિતિ વર્ત્યા કરે. ધારો કે કોઈ વ્યક્તિ હોય એ દાન આપે સમાજની અંદર, કે કોઈ ધર્મની પાછળ દાન આપે, કે કોઈ મિત્રને દાન આપે, કોઈ પણ રીતે આર્થિક મદદ કરે, તો જો એની પાછળ કોઈ અહંકાર હશે ને, અહંકારના સંતોષ માટે જો દાન કરવામાં આવશે ને તો એક નકારાત્મક અહંકારને વધારો કરે છે. પણ આપણું આખું જીવન આ અહંકારની બાજુ જ નિર્મિત થાય છે, અને એના કારણે આપણે જે નૈતિકતા બાજુ વળવાનો પ્રયત્ન કરીએ છીએ ને, પણ આપણે અનૈતિકતાની અંદર સહેજે સહેજે વહી જઈએ છીએ. બાળક જ્યારથી જન્મે ત્યારથી જ એને બસ સ્કૂલની અંદર એવું કોમ્પિટિશનની દુનિયામાં આપણે નાખી દઈએ અને એને કહીએ છીએ કે બસ ભણવામાં હંમેશા આગળ રહેજે, ક્લાસની અંદર હંમેશા ટોપ કરજે, નહીતર તારું સન્માન નહીં થાય. એવી આપણે એને લાલચ અને લોભ આપતા હોઈએ છીએ. અને આગળ જતા જ્યારે ઇવન વૃદ્ધ બને ત્યારે પણ આપણે એમ કહીએ કે સારા કામ કરજો તો તમને સારા માર્ક્સ મળશે અને તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. એટલે આજે લોભ અને લાલચને કારણે જે અહંકાર ઉત્પન્ન થાય છે ને એ નૈતિકતાને દબાવી દે છે. હવે આ જે નીતિ છે એને કઈ રીતે, જે અહંકાર ઉપર ટકેલી નીતિ છે એને આપણે કઈ રીતે નૈતિક કહી શકીએ? અને આપણને ખ્યાલ છે પ્રત્યેક મોટા વ્યક્તિ હોય ને એ નૈતિકતાની આડમાં અનૈતિકતાને હંમેશા દબાવી નાખે. કોઈ પણ મોટો વ્યક્તિ હોય ને એનું સૌથી મહત્વનું તો એ જ હોય કે ભાઈ મારે નૈતિક રહેવું કે ન રહેવું એ તો 2 નંબરની વસ્તુ હોય. પણ મોટા લોકો શું વિચાર કરે કે મારી યશ, કીર્તિ, સમાજમાં પ્રતિષ્ઠા અને માન સન્માન એ જળવાઈ રહેવું પડે. તો એને કારણે શું થાય કે અનૈતિકતાને દબાવી દે અને પોતે નૈતિક હોવાનો દાવો કરે. તો આપણને દેખીતી રીતે એવું લાગે કે નહીં, આ વ્યક્તિ નૈતિક છે, પણ એના ઊંડાણમાં જ્યારે અભ્યાસ કરીએ ને ત્યારે ખબર પડે કે આ તો અનૈતિકતાની આખી હારમાળા ઉભેલી છે. મોટા મોટા લોકોને એ જ પ્રશ્ન હોય કે લોકો શું કહેશે, યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા જો ધૂળમાં મળી જશે તો એની માટે એ હંમેશા નૈતિકતા કે વિજ્ઞાનનું ક્ષેત્ર હોય, શિક્ષણ હોય કે ચેરિટી હોય, કરોડો રૂપિયાનું સમાજમાં દાન આપતા ત્યારે બધાને એવું થતું કે ઓ આની જેવો નૈતિક વ્યક્તિ બીજો કોઈ નથી. પણ એની અંદર નૈતિકતાની અંદર જે ભયાનક અનૈતિકતા છુપાયેલી હતી ને એ તો વર્ષો પછી બહાર આવી. તો કહેવાનું શું, કેડી પાઠકનો સરસ મજાનો ડાયલોગ છે, જો હોતા હૈ વો દિખતા નહીં ઓર જો દિખતા હૈ વો હોતા નહીં, એવું કહેવામાં આવે છે. આ જ વસ્તુ તમામ સમાજમાં ને તમામ દેશમાં, તમામ રાજ્યમાં વ્યક્તિ પોતાની પાસે ઓપ્શન હોય ત્યાં સુધી બધું કરતા જ હોય છે. આપણા મનમાં એવું હોય, સમાજ ખાસ કરીને અત્યારે આપણા સમાજનો ઢાંચો એવો છે કે જો આપણે એવું વિચાર કરીએ જો હું ચોરી ન કરું અને જે વ્યક્તિ ચોરી કરે છે તો બંનેની અંદર ફરક શું રહી જાય છે? એ તો જીવનમાં આગળ નીકળી જાય છે. ચોરી કરું અને જો ન પકડાવ તો તેમાં ડબલ ફાયદો જે તે વ્યક્તિને દેખાતો હોય છે. એની અંદર કેવું થાય, પોતાનો અહંકાર બચી જાય અને જે પોતાએ બેઈમાની કરેલી છે ને એ પણ છુપાઈ જાય. અને એક બીજો વ્યક્તિ હોય, અને આ બધા વ્યક્તિ મોટાભાગે કુશળ હોય, બેઈમાન તો હોય જ છે, પણ એને ખબર હોય કે આ અનૈતિકતાને કઈ રીતે નૈતિકતાની અંદર દબાવી દેવી, અને એની માટેને રસ્તા પણ શોધી જ લેતા હોય છે. હવે આપણને પ્રશ્ન એવો થાય કે શું આવી નૈતિકતા ઉપર આપણે વિશ્વાસ કરવો જોઈએ? એક સમય એવો હતો કે ભારત સોના કી ચિડિયા કહેવાતો,
પણ એ જ ભારત દેશની અંદર અત્યારે ગરીબી અને બેરોજગારીનું પ્રમાણ કેમ એટલું વધી ગયું? આ એવો દેશ જ્યાં ભારતની કોઈ સંપત્તિ ખૂટે નહીં, પણ આજે આખી પરિસ્થિતિ આપણને ઉલટી જોવા મળે છે. પહેલા આપણે જ્યારે પાછળ ઇતિહાસના પાના પલટીએ ને તો આપણને જોવા મળે કે ઉપનિષદની અંદર ક્યાંય પણ એવું લખ્યું જ નથી કે તમે ચોરી ના કરવી, હિંસા ન કરવી કે ઉપદેશ ન દેવો. તો આપણને પ્રશ્ન થાય કે કેમ એમ? તો ઘણા એવું કહે છે કે ઈ જ સમાજની અંદર અનૈતિક લોકો જ નહોતા. ખરેખર અનૈતિકતા એ નૈતિકતાને એક જવાબ રૂપે ઉત્પન્ન થયેલી વસ્તુ હોય છે. ઘણી વસ્તુ આપણને ખ્યાલમાં નથી આવતી, પણ એ પણ આગળ એનાથી પણ આપણે આગળની વાત કરીએ ને, મજાની વાત તો એ છે કે નાસ્તિક પણ નૈતિક હોઈ શકે. અરે એટલું નહીં, આસ્તિક કરતા પણ ઘણીવાર નાસ્તિકની નૈતિકતાનું મૂલ્ય વધારે હોય છે. આપણને સમજવામાં થોડીક તકલીફ પડે એવું છે કે કેવી રીતે. તો આસ્તિકની જે નૈતિકતા હોય ને એની પાછળ પણ એના ઊંડાણમાં કંઈક લોભ હોય, સ્વાર્થ હોય કે પછી એક પ્રકારનો કરાર હોય. આસ્તિક દાન કરે છે તો એટલા માટે કે એને મનમાં એવું હોય કે નહીં, ભગવાન રાજી થશે અથવા મારા પુત્રનું ભવિષ્ય સારું થશે. એના અપેક્ષાથી દાન આપવામાં આવે છે ને તો એ અહંકારને વધારો કરે છે. પણ જે નાસ્તિક વ્યક્તિ છે એ તો નથી માનતો ઈશ્વરમાં, નથી માનતા પુનઃજન્મની અંદર, કે નથી ઘણા તો એક્સ્ટ્રીમમાં નથી માનતા કે પાપ પુણ્યને પણ. તો એ વ્યક્તિ જ્યારે રોડ પરથી પસાર થાય અને રસ્તા ઉપર કોઈકનું એક્સિડન્ટ થયું હોય ને એક વ્યક્તિ જો ને લોહી લુહાલ પડ્યો હોય ને તો કોઈ પણ વિચાર કર્યા વગર તરત એને સારવાર માટે લઈ જાય ને તો એની નૈતિકતા સર્વોચ્ચ ગણાય, એનું મૂલ્ય વધી જાય. કારણ કે એની નૈતિકતાની પાછળ કોઈ ઉદ્દેશ્ય જ નથી. નથી કોઈ ઈશ્વર સાથે કરાર, નથી કોઈ આશા, અપેક્ષા, આકાંક્ષા. તો નાસ્તિક લોકોની જે નૈતિકતા છે ને એનું મૂલ્ય વધી જાય છે. નાસ્તિક લોકો હોય એની અંદર હુંપણાનો ભાવ હોતો જ નથી અને નીકળી જાય છે. એ ખાલી એટલું જ વિચાર કરે છે કે બસ હું આ કામ કરવામાં ખુશ છું એટલા માટે હું આ કામ કરું છું. એટલે એની નૈતિકતા દિવસે ને દિવસે વધતી જાય છે. અને સૌથી આશ્ચર્યની વાત, ભારત દેશની અંદર કે વિશ્વની અંદર ધર્મના નામે જેટલા કોમી રમખાણ ફાટ્યા અને જેટલી હિંસા થઈને એની પાછળ જો કોઈ મોટા લોકોનો હાથ હોય ને તો એ મોટા ભાગના લોકો હતા આસ્તિક લોકો. એવું કહેવાય છે કે મેં ક્યારેય નાસ્તિકોને મંદિર તોડતા જોયા નથી. મંદિરો તોડવાનું કે મસ્જિદને પાડવાનું કામ કોણ કરતા હોય છે? જેને સમાજ નૈતિક અને આસ્તિક કહે છે. પણ એક વિચારવા જેવું છે, નાસ્તિક લોકોએ હંમેશા કે મોટા ભાગે બે લોકોના વચ્ચે એક પુલ બનાવવાનું હંમેશા કામ કર્યું છે. અને નાસ્તિક જેને આપણે કહીએ છીએ તો એક રીતે ખરેખર આસ્તિક છે. જેને આપણે અત્યારે આસ્તિક કહીએ છીએ, જેની નૈતિકતાનો આધાર ધર્મ છે. ધારો કે એને આસ્તિક લોકોને ખબર પડે કે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી, તો કાલ સવારે એની જે નૈતિકતા છે ને એ ડમાડોળ થઈ જશે. પણ નાસ્તિક લોકોની નૈતિકતા એના ઉપર કોઈ અસર પણ થતી નથી. નાસ્તિક લોકોને નથી સ્વર્ગની અપેક્ષા કે નથી પુણ્યને એકઠા કરવાની ફળની ચિંતા. તો એની પાછળ કોઈ આધાર નથી. એટલે નાસ્તિક લોકોની નૈતિકતા લાંબા સમય સુધી ટકી રહેતી હોય છે. ખરેખર આ આપણને સમજાવવામાં આવે એવું નથી. આ જે નૈતિકતા હોય ને એ સમય સાથે પરિવર્તિત થતી રહેતી હોય છે. એટલે કોઈ વ્યક્તિ કહી નથી શકતા કે અલ્ટિમેટ અંતિમ સત્ય શું છે, અંતિમ નૈતિકતા શું છે. હોઈ શકે કે એક વ્યક્તિના પક્ષથી સાચું હોય, બીજા વ્યક્તિના પક્ષથી ખોટું હોઈ શકે.
આ ભારત દેશની અંદર આજથી વર્ષો પહેલા સતી પ્રથાને સમાજ દ્વારા નૈતિક ગણવામાં આવતી. આજ એ જ સતી પ્રથા ઉપર અત્યારે ભારતમાં બેન છે. આજ એ અનૈતિક ઘટના કહેવામાં આવે છે. તો શું એ જે પહેલા હતા, તો પ્રશ્ન એવો થાય કે એ તો સમાજના દ્રષ્ટિકોણથી નૈતિક અને અનૈતિક હતા, પણ પરમાત્માના દ્રષ્ટિકોણથી કોણ નૈતિક ને કોણ અનૈતિક, એનું અંતિમ જજમેન્ટ કોણ આપશે? ઘણા લોકો એવું કે આ ખાવું આ ન ખાવું. હિન્દુ ધર્મની અંદર એવું કહેવાય કે માંસાહાર કરવો નહીં, પણ સામે ગૌતમ બુદ્ધના મહાયાન સંપ્રદાયને મોટા ભાગના ફોલો કરવાવાળા લોકો માંસાહારનું સેવન કરે છે. આપણે એવું નથી કહેતા કે ચાલુ કરી દેવું સેવન, પણ એમની પાછળ ખરેખરી સત્યતા શું છે ને એના ઉપર વિચાર તો આપણે અવશ્ય કરવો જોઈએ. ભારત દેશની અંદર ડાબી બાજુ વાહન ચલાવવા નૈતિક છે, તો ઘણા દેશોની અંદર ડાબી બાજુ વાહન ચલાવવા અનૈતિક છે. એવું બની શકે કે આજ આપણે જેને નૈતિક કહીએ છીએ એ આવતીકાલે અનૈતિક હોય. એવું પણ બની શકે કે આજ આપણે જેને અનૈતિક કહીએ છીએ ને એ આવતીકાલે નૈતિક કાર્ય પણ બની શકે. તો એ આપણને ખબર ક્યારે પડશે કે શું નૈતિક ને શું અનૈતિક? એટલા માટે એવું કહેવામાં આવે છે, ખાસ કરીને ગૌતમ બુદ્ધે એને એવું કીધું કે સાઈડમાં રાખી દો એક બાજુ ભારત દેશની સભ્યતા, સંસ્કૃતિ અને સંસ્કારને, અરે સાઈડમાં મૂકી દો સંત, શાસ્ત્ર અને મંદિરોને. જે પણ કાર્ય પૂર્ણ અવેરનેસની સાથે કરવામાં આવે ને તો એ પુણ્ય બની જાય, અને જે કામ અવેરનેસની વગર કરીએ ને એ પાપ બની જાય. એવીને ડેફિનેશન આપી, અને એ બહુ વિચારવા જેવી છે. એક બાજુ આપણને એમ થાય કે ઘણા લોકો 9-10 વર્ષ સુધી પ્રેમની પ્રતીક્ષા કરે, સમાજની સામે સંઘર્ષ કરે, અને થોડાક સમય પછી જ્યારે બંને લગ્ન થાય, અને એવી ઘટના બની બરેલીની અંદર કે 66મા દિવસે પત્ની એના પતિની હત્યા કરી નાખી. તો ખરેખર આજે પ્રેમની અંદર, હાથની અંદર હથિયાર કેવી રીતે ધારણ થાય એ આપણે વિચારવા જેવું છે. પણ આ બધું જે કામ હોય ને એ બેહોશીની અંદર કરવા જેવું છે. એ બધું જ કામ અવેરનેસ વગર થાય છે. બાકી જે દિવસે અવેરનેસ ધીમે ધીમે વધતી જાય ને એમ ધીમે ધીમે ઓટોમેટિક સારા કામ હોય ને એ થતા જાય, ને ખરાબ કર્મ હોય ને એ જે રીતે ઝાડમાં પાકેલું ફળ હોય ઓટોમેટિક પડી જાય ને એ જ રીતે એ વૃક્ષમાંથી એ ફળ પડી જાય. અને એવી સ્થિતિ આવીને ઊભા રહીએ આપણે કે જ્યાં પાપ અને પુણ્યની વચ્ચે આપણું મન ભેદ જ ના કરી શકે. તો ખાસ આપણે નૈતિકમાં આપણને સુખ લાગે, જ્યારે પણ કોઈ પણ કામ કરીએ નૈતિકતાનું, તો બસ આપણને આનંદ થાય અને આપણને સુખ જેમાંથી મળે એને આપણે નૈતિક ગણીએ તો પણ ચાલે. અને એવું કામ કરવાથી આપણને હતાશા, નિરાશા, બેચેની તરફ લઈ જાય. ભલે સમાજ દ્વારા માન્ય હોય તો પણ આપણે એવું કહી શકીએ સ્વની રીતે અનૈતિક છે. બાકી કાયદા, કાનૂન, વ્યવસ્થા પ્રમાણે ખરાબ પણ અથવા અલગ પણ હોઈ શકે. તો આપણને પ્રશ્ન એવો થાય કે શું આવી નૈતિકતા અને અનૈતિકતાને કારણે આપણે જીવન ચલાવીએ? તો ખાલ આપણે ભવિષ્યની અંદર એવું જોઈશું કે નૈતિકતાનો આધાર શું હોવો જોઈએ અને ખરી નૈતિકતા કોને કહેવાય એ આપણે ભવિષ્યમાં જોઈશું. પણ આજે આપણી પાસે અત્યારે 5 મિનિટ છે, તો અમુક લોકોને જે ક્વેશ્ચન છે એને આપણે સાંભળીએ અને જોવાનો પ્રયત્ન કરીએ. જો જવાબ આવડતા હશે તો એના ઉપર આપણે વધારે ડીપમાં વાતચીત કરીશું. 5 જ મિનિટ છે. તો સૌથી પહેલા તો આ દિવ્યેશ ખાતરાભાઈનો
ભાઈ માઇન્ડને રિલેક્સ કરવા માટે શું કરવું પડે? પહેલાં તો જ્યાં લગી આપણા મનમાં એવું છે ને માઇન્ડને રિલેક્સ કરવું, ત્યાં સુધી આપણે ક્યારેય માઇન્ડને મગજને રિલેક્સ નહીં કરી શકીએ. એનું કારણ છે આપણે જોઈએ કે જ્યારે આપણું મગજ એન્ઝાયટી ડિપ્રેશનની અંદર શિકારે હોય ને, જ્યારે આપણે હતાશા નિરાશા બેચેનીમાં હોઈએ ને, ત્યારે જો આપણે મનને, એક તો ઓલરેડી અશાંત છે, આ મનને શાંત કરવા માટે આપણે ફરીથી બીજો પ્રયત્ન કરીએ છીએ, એટલે ઓલરેડી મગજ વધારે અશાંત થતું જાય. એટલે જ્યારે આપણને એવું લાગે કે એન્ઝાયટી ડિપ્રેશન પ્રેશર છે, ત્યારે કાંઈ કરવાનું નહીં. બુદ્ધની ટેકનિક આનાપાન સતિ યોગ, કે સૌથી પહેલા તો એક્સેપ્ટ કરો કે હા, મારું મન અત્યારે હતાશ નિરાશ ને બેચેન છે. જ્યાં લગી આપણે એક્સેપ્ટ નથી કરતા ને, ત્યાં સુધી આપણું મન અને આપણા વિચારો સંઘર્ષ કરે છે. અને જ્યારે તમે સ્વીકાર કરી લો ને કોઈ પણ ઘટના પરિસ્થિતિને, એટલે ઓટોમેટિક મન શાંત થઈ જાય છે. એટલી માટે કહેવાય કે મનને રિલેક્સ કરવા માટેની જે પણ આપણે મેથડ વાપરશું ને, એ આપણને અંતે અશાંતિમાં જ લઈ જશે. તો જ્યારે એવું થાય, હતાશા નિરાશા અથવા મગજ ભારે લાગે, ત્યારે આપણે શું કરવાનું? આંખો બંધ કરી દેવાની અને જે પણ વિચારો આવતા હોય ને એને સ્વીકાર કરી લેવાના અને પોતાના શ્વાસની જે ગતિ હોય ને એને અનુભવવાનો પ્રયત્ન કરવાનો. બસ ઓબ્ઝર્વેશન, એ જે આપણે સાક્ષી તરીકે જ ઊભું રહી જવાનું કે ભાઈ હું અને મન અલગ છે, એવો એક સમયે ઓબ્ઝર્વેશનથી આપણને ખ્યાલ આવશે. તો ખાસ આ એક આપણી માટે વિચારવા જેવી બાબતેથી સરસ પ્રશ્ન પૂછ્યો છે. તો મને લાગે દિવ્યેશભાઈ, આ તમે ટ્રાય કરશો, ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આ ટ્રાય કરે ને ત્યારે આપણને અનુભવાય છે. અને આપણે બધા એવું શીખવાડવામાં આવે કે મગજ જ્યારે રિલેક્સ ન હોય ત્યારે પ્રાણાયામ કરવા, યોગા કરવા. હું તો એમ કહું કે એ વખતે આપણે ધ્યાન કરશું ને તો ધ્યાન પણ નહીં કરી શકીએ, કેમ કે મન અશાંત છે. એક તો ઓલરેડી અશાંત છે ને શાંત પાડવું એ વધારે અશાંતિમાં નાખશે. એટલે સૌથી પહેલા કે જે છે એને સ્વીકાર કરી લો, આંખો બંધ કરીને માત્ર ઓબ્ઝર્વેશન કરો પોતાના થોટને. એટલે ધીમે 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 આ જે મોજા સાગરોમાં ઉડલે ને, ઊભા થાય ને એક સમય નીચે બેસી જાય, બસ એ રીતે એકદમ શાંત થઈ જશે. આ જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરવું પડે શાંત મગજ રાખીને, હા, આ એક પ્રકારનો ઓપ્શન હોઈ શકે શરૂઆતમાં કે ભાઈ નામ સ્મરણ કરીએ, કેમ કે આપણી સંસ્કૃતિ, સભ્યતા અને સંસ્કારનો ઢાંચો એવો છે કે આપણને છે ને ત્યાંથી શરૂઆત થાય. અને આપણે આપણા સેશનની શરૂઆત પણ આપણે ભજન કીર્તનથી જ કરીએ છીએ. કેમ કે એના શબ્દોની અંદર, જેમ કે આપણને ખબર ઓમ, રામ, આ બધા જે શબ્દ છે ને એ આપણા 7 ચક્રો સાથે જોડાયેલા હોય છે. એટલે અલગ અલગ શબ્દના માધ્યમથી આપણે ભલે નથી જાણતા, પણ આપણા જે ચક્ર છે ને એક્ટિવ થાય. અને એક્ટિવ થાય ને એટલે જે ઉર્જા હોય ને એ આપણે ઉદ્ધવગામી તરફ આપણા મસ્તિષ્ક બાજુને જવા માટે પ્રયત્ન કરે. એટલે આ પણ એક સારો ઓપ્શન છે શરૂઆતમાં. તમે ભગવાનનું કોઈ પણ ભગવાનને માનતા હોય આ એની માટેનું. પણ ધારો કે એવો વ્યક્તિ છે જે ભગવાનને માનતો જ નથી, તો ત્યારે શું કરવું? ત્યારે એની માટે કોઈ ભગવાનનું નામ સ્મરણ યાદ રાખવું અઘરું છે. એટલા માટે બુદ્ધે સેક્યુલર મેથડ આપી શ્વાસની, આનાપાન સતિ યોગ, કે ભાઈ ખાલી શ્વાસ ઉપર ધ્યાન આપે. કોઈ પણ વ્યક્તિ આસ્તિક નાસ્તિક, ભગવાનને માને છે નથી માનતો, પાપી પુણ્યશાળી, બધા જ રાખી શકે. એટલે એને સૌથી એના બુદ્ધના જે ભિક્ષુકો હોય ને એને પણ શરૂઆત અહીંથી જ કરાવે છે મનને શાંત રાખવા માટે, આનાપાન સતિ યોગ માટે. તો આપણે એ પણ કરી શકીએ. તો ખાસ હવે જેને વિશેષ વધારે પ્રશ્ન હોય તો એ મને પર્સનલમાં આપણે મેસેજ કરજો અથવા કોલ કરજો, એની અંદર આપણે વિશેષ વાત કરીશું. પણ હવે આપણે ડાન્સની અંદર જોડાવાનું છે. એવું કહેવાય કે જે વ્યક્તિ ખુલીને ડાન્સ કરી શકે ને એ ખુલીને જીવન પણ જીવી શકે. ઘણીવાર આપણને સમાજનો ભય આપણને સતાવતો હોય કે ભાઈ લોકો શું કહેશે, શું નહીં કે, હું કેવો લાગીશ, જેને જે લાગવું હોય. પણ ડાન્સ એક નૃત્ય વર્ષોથી એક પરંપરા રહી છે અને સૂફીની અંદર તો નૃત્યનું બહુ જ મહત્વ છે. તો ખાસ પોતાની અનુકૂળતા અનુસાર જે વ્યક્તિ જે જગ્યાએ હોય ત્યાં ડાન્સ કરી શકે છે.
અને ડાન્સ જેવો પતે એટલે તરત જ આપણે આંખો બંધ કરીને પોતાના શ્વાસ ઉપર ધ્યાન આપીશું અને મનના વિચારોને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું. તો કોઈ પણ પ્રકારની શરમ કે કોઈ પણ પ્રકારની ચિંતા વગર સ્વની અંદર જોડાવાનું રહેશે. જ્યારે પણ આપણે ડાન્સ કરીએ ને એટલે વિજ્ઞાન પ્રમાણે ડોપામાઇન પણ રિલીઝ થતા હોય છે, જે આપણને એક આનંદની અંદર લઈ જાય. તો અત્યારે બેકગ્રાઉન્ડની અંદર મારી લાઇટ પણ ધીમે ધીમે બંધ થઈ જશે. તો ખાસ આપ સૌને નમ્ર વિનંતી છે કે જ્યાં હોય ત્યાં પોતે ડાન્સની અંદર જોડાય. Jazz in the mix. Jazz in the mix. Jazz in the mix. अपनी तो जैसे वैसे थोड़ी ऐसे या वैसे अपनी तो जैसे वैसे थोड़ी ऐसे या वैसे बन जाएगी. आपका क्या होगा जनाबे वाली, आपका क्या होगा. अपने आगे ना पीछे ना कोई ऊपर नीचे रोने वाला, ना कोई रोने वाली जनाबे वाली, आपका क्या होगा. Jazz in the mix. आपके माथे पे छलके जो पसीना भी गई, आसमां हिलने लगे और कांप उठे ये जमीन. आपका तो ये पसीना खून से भी तीन दिन और अपने खून की कीमत यहाँ कुछ भी नहीं. अपना तो खून पानी पीना मरना बेमानी. अपना तो खून पानी पीना मरना बेमानी. वक्त की हर अदालत अपनी देखी वाली, आपका क्या होगा जनाबे वाली, आपका क्या होगा. अपनी तो जैसे जैसे थोड़ी ऐसे या वैसे, अपनी को जैसे जैसे थोड़ी वैसे या वैसे कट जाएगी. आपका क्या होगा जनाबे वाली, आपका क्या होगा. બધા ડાન્સની અંદર બધા જોડાય મન મૂકીને. Jazz in the mix. फूलों में गलियों में गाँव की गलियों में हम दोनों बदनाम होने लगे. છેલ્લી 5 મિનિટ છે ડાન્સ કરવા.
છેલ્લી 2 મિનિટ છે. सारे इश्क की छाव चल छैया छैया सारे इश्क की छाव चल छैया पाँव जन्नत चले चल छैया छैया पाँव जन्नत चले चल छैया चल छैया 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 वो यार है जो खुशबू की तरह जिसकी जुबान उर्दू की तरह मेरी शाम रात मेरी कायनात वो यार मेरा सैया सैया चल छैया 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 છેલ્લી 1 મિનિટ. गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं गुलपोश कभी इतराए कहीं महके तो नजर आ जाए कहीं तावीज़ बना के पहनूं उसे आयत की तरह હવે આપણે આંખો બંધ કરી દઈશું. આપણા હૃદયની ધબકારા જે વધી ગયા તેમની ઉપર ધ્યાન આપીશું. ઊંડા શ્વાસની ગતિ ઉપર ધ્યાન આપીશું. શરીરના જે ભાગ ઉપર આપણને ગરમીનો અનુભવ થાય ત્યાં આપણે ઓબ્ઝર્વ કરીશું. શરીરમાં જે ઉઠેલી ઉર્જાને આપણે અનુભવ કરીશું. ડાન્સ દ્વારા ઉત્પન્ન થયેલી ઉર્જા આપણા આખા શરીરની અંદર વ્યાપ્ત થઈ રહી છે. એ ઉર્જા ધીમે ધીમે હૃદય સુધી પહોંચી રહી છે. અને એ હૃદયમાંથી પ્રેમની ધ્વનિઓ આખા શરીરની અંદર વ્યાપ્ત થઈ રહી છે. તેનો આપણે અનુભવ પણ કરી રહ્યા છીએ. ધીમે ધીમે એ ઉર્જા આપણા મસ્તિષ્ક સુધી પહોંચી રહી છે. ધીમે 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 આપણી અવેરનેસની અંદર વધારો થઈ રહ્યો છે.
અવેરનેસ વધતા આપણને આજુબાજુમાં થઈ રહેલો માઇક્રો અવાજ પણ આપણને સંભળાઈ રહ્યો છે. એ પછી પસાર થતા વાહનો હોય, તેમનો હોર્ન પણ હોઈ શકે. આપણના શરીરને સ્પર્શ કરતો પવન પણ હોઈ શકે. ઘરની અંદર નાનો મોટો થતો અવાજ પણ હોઈ શકે. ધીમે ધીમે અવેરનેસ વધતી જાય છે. આપણું મન ભૂતકાળને ભૂલીને વર્તમાનની અંદર ટકવા લાગ્યું છે. માત્ર આપણે આજુબાજુના અવાજને સાંભળી રહ્યા છીએ. જેવો આપણો વિચાર ભવિષ્યની અંદર જાય તે પહેલા કે જ્યારે આપણે જાગૃત થઈએ તરત જ આપણા પૂરેપૂરું ધ્યાન આપણી શ્વાસની ગતિ પર રાખી રહ્યા છીએ. જ્યારે પણ મન ભૂતકાળ કે ભવિષ્યની અંદર જાય ત્યારે આપણને ખબર ન હોય, પણ જેવું આપણે જાગૃત થઈએ એટલે તરત જ આપણું ધ્યાન શ્વાસ પર પાછા લાવીશું. ઊંડા શ્વાસ લઈશું. જેમાં આપણા શરીરની અંદર ઓક્સિજન ભરપૂર માત્રાની અંદર જઈ રહ્યો છે, જે એક સકારાત્મકતાનું પ્રતીક પણ છે. અને આપણે જે નકારાત્મક વિચારો કાર્બન ડાયોક્સાઇડ દ્વારા આપણા શરીરમાંથી બહાર નીકળી રહ્યા છે તેનો પણ આપણે અનુભવ કરી રહ્યા છીએ. છેલ્લી 1 મિનિટ આપણે આપણા વિચારોને ઓબ્ઝર્વ કરવાનો પ્રયત્ન કરીશું. બે ત્રણ ઊંડા શ્વાસ લઈને ધીમે ધીમે આપણે આપણી આંખો ખોલીશું અને એક અલગ જ ઉર્જાનો આપણને અનુભવ પણ થશે. તો ખાસ આપણે સમયને ધ્યાનમાં રાખતા આજના આ સેશનની આપણે પૂર્ણાહુતિ કરીશું. અને આજે આપણે જે પણ અલગ અલગ વિષય ઉપર વાતચીત કરી તેનો આપણે અવશ્ય સ્વીકાર તો નહીં કરીએ, પણ એના ઉપર પહેલાં વિચાર કરીશું અને ત્યાર પછી
આપણા અનુભવના મારફતે આપણે નિર્ધારિત કરીશું કે કયા રસ્તે આપણે જવું જોઈએ. બધા વ્યક્તિ માટે રસ્તો અલગ પણ હોઈ શકે, પણ ખાસ જરૂર છે ધ્યાન, સમજ અને પ્રેમની. તો ખાસ આજના દિવસે આપે મને ધ્યાનપૂર્વક સાંભળ્યો એ બદલ તમારામાં રહેલી ધીરજ, શૂરવીરતા અને સાહસને મારા કોટી કોટી વંદન સાથે ધન્યવાદ.